સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વહેલી સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉધના નવસારી રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। રસ્તા પર પાણી ભરાવાના કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। વાહનો ધીમી ગતિએ આગળ વધતા લાંબી કતારો જોવા મળી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। દર વર્ષે વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે તંત્રની તૈયારીઓ સામે ફરી સવાલ ઊભા થયા છે। છેલ્લા 12 કલાકથી ધીરીધારે પડી રહેલા વરસાદને લઈ સુરતના ઉધના નવસારી રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરત નવસારી રોડ ઉપર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આ કયા પ્રકારની કામગીરી છે તે તો દ્રશ્ય જ બતાવી દે છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે। વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરી રહી છે, પણ આ રસ્તા ઉપર વર્ષોથી પાણી ભરાય છે તો કાયમી સમસ્યાનો ઉકેલ તંત્ર લાવતી નથી। કારણ કે જો આ ઉકેલ આવી જાય તો આના ખર્ચા અલગથી પાડવા કરવા અથવા તો કહી શકાય અલગથી ખર્ચાઓના બિલ બની શકે નહીં। ત્યારે સામાન્ય વરસાદ કે ઝરમર વરસાદ છેલ્લા 12 કલાકથી પડી રહ્યો હોય અને આ રોડ પર આ પાણી ભરાય તો લોકોને કેટલી સમસ્યા થાય છે। કહી શકાય કે આ રોડ પર 1 મિનિટમાં 100 કરતાં વધુ વાહનો પસાર થાય છે। ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વહેલી સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉધના નવસારી રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। રસ્તા પર પાણી ભરાવાના કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। વાહનો ધીમી ગતિએ આગળ વધતા લાંબી કતારો જોવા મળી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। દર વર્ષે વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે તંત્રની તૈયારીઓ સામે ફરી સવાલ ઊભા થયા છે। છેલ્લા 12 કલાકથી ધીરીધારે પડી રહેલા વરસાદને લઈ સુરતના ઉધના નવસારી રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરત નવસારી રોડ ઉપર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આ કયા પ્રકારની કામગીરી છે તે તો દ્રશ્ય જ બતાવી દે છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે। વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરી રહી છે, પણ આ રસ્તા ઉપર વર્ષોથી પાણી ભરાય છે તો કાયમી સમસ્યાનો ઉકેલ તંત્ર લાવતી નથી। કારણ કે જો આ ઉકેલ આવી જાય તો આના ખર્ચા અલગથી પાડવા કરવા અથવા તો કહી શકાય અલગથી ખર્ચાઓના બિલ બની શકે નહીં। ત્યારે સામાન્ય વરસાદ કે ઝરમર વરસાદ છેલ્લા 12 કલાકથી પડી રહ્યો હોય અને આ રોડ પર આ પાણી ભરાય તો લોકોને કેટલી સમસ્યા થાય છે। કહી શકાય કે આ રોડ પર 1 મિનિટમાં 100 કરતાં વધુ વાહનો પસાર થાય છે। ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।